અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના સૂર્યપુર ગરનાડામાં સવારે વધુ ઊંચાઈ ધરાવતો ટ્રક ફસાઈ જતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી। સવારે બનેલી આ ઘટનાના પગલે ગરનાડું તાત્કાલિક વાહન વ્યવહાર માટે બંધ કરવું પડ્યું હતું, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ ટ્રક ગરનાડાની મધ્યમાં ચુસ્ત રીતે ફસાઈ ગયો હતો। ટ્રક અટવાઈ જતા માર્ગ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો અને વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ અને અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા। ટ્રાફિકને ફરી શરૂ કરવા માટે ભારે ક્રેનની મદદથી ટ્રકને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી। ટ્રકને બહાર કાઢવાની પ્રક્રિયા દરમિયાન ગરનાડાના લોખંડના સેફટી ગટરને થયેલ નુકસાનની પણ નોંધ લેવામાં આવી। ત્યારબાદ તૂટેલા ગટરનું તાત્કાલિક વેલ્ડિંગ કરી મરામત કરવામાં આવ્યું। ગરનાડું બંધ થતાં શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી। ખાસ કરીને વરાછા બ્રિજ પર વાહનોની કિલોમીટરો લાંબી કતારો લાગી ગઈ હતી। સ્થિતિને નિયંત્રણમાં લેવા ટ્રાફિક પોલીસ રસ્તા પર ઉતરી ટ્રાફિક ડાયવર્ઝન અને વ્યવસ્થા સંભાળવાની કામગીરીમાં લાગી ગઈ। સ્થાનિકોના જણાવ્યા અનુસાર સૂર્યપુર ગરનાડામાં ઊંચાઈ મર્યાદા કરતાં વધુ ઊંચા વાહનો ફસાવાની આવી ઘટનાઓ અગાઉ પણ અનેક વખત બની ચૂકી છે। ઊંચાઈની સ્પષ્ટ સૂચનાઓ હોવા છતાં પણ કેટલાક વાહન ચાલકોની બેદરકારીના કારણે હજારો મુસાફરો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આ ઘટના ફરી એકવાર ભારે વાહનો માટે ઊંચાઈ મર્યાદાના કડક પાલન અને અસરકારક દેખરેખની જરૂરિયાત તરફ ધ્યાન દોરે છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।